મંડેય માગ આર્કિટેક્ટને માળી રાજીવ મણિયાના પ્રણામને જય જીનેન્દ્ર। એક ધમધમતા શહેરમાં બે માણસો બાજુ બાજુમાં રહેતા। એક હતો એ માસ્ટર આર્કિટેક્ટ હતો અને બીજો હતો ને એ એકદમ નમ્ર માળી। આર્કિટેક્ટ માણસ ધાર્મિક, તે પોતે પોતાનું આખું જીવન છે ને સૌથી ભવ્ય ભગવાનનું ઘર બનાવવામાં એણે કાઢ્યું। તેની દરેક દિવાલોને મિલીમીટરથી પથ્થર, મિલીમીટરથી મિલીમીટર માપી અને એને ગોઠવ્યા। મંદિરની અંદર દરેક ધાર્મિક વિધિ સમયસર થતી। તે દરેક શાસ્ત્રોથી અને નિયમો હૃદયથી જાણતો અને ખાતરી કરતો હતો કે કોઈ પણ વ્યક્તિ એ ચોક્કસ ડ્રેસમાં જ ત્યાં ઘડી આવી અને તે કોડનું પાલન કરે અને પ્રવેશ કરે। આ ભગવાનના ઘરમાં પ્રાચીન પ્રાર્થનાઓ સંપૂર્ણ રીતે બોલાય, તેના માટેની સંપૂર્ણ વ્યવસ્થા, નિયમો અને પરંપરાઓનું સ્થળ હતું। આ તે માળખાને જાળવવા માટે એ એટલો બધો વ્યસ્ત રહેતો ને કે એને ભાગ્યે જ બીજા કોઈ વસ્તુ માટે સમય મળતો। બરાબર બાજુમાં એ શ્રદ્ધામાં જીવતો માળી, તે શ્રદ્ધાથી જ એનું જીવન જીવતો। એનું કાર્યસ્થળ એટલે એનો બાજુમાં રહેલો નાનો બગીચો। એ ઘણીવાર આર્કિટેક્ટને એવું લાગે કે આ કેટલો અવ્યવસ્થિત જીવે છે। માળીને કોઈ જટિલ પ્રાર્થના આવડે નહીં, કોઈ પ્રાચીન પ્રાર્થના આવડે નહીં। તે દરરોજ સવારે જ્યારે પણ તેના છોડને ને ઝાડને પાણી પાય ત્યારે તે પ્રેમથી બોલતો કે સૂર્ય દેવતા તારો ખૂબ ખૂબ આભાર અને આ ફૂલને ખીલવવામાં મદદ કરજો। એક વર્ષ એવું બન્યું કે શહેરમાં ભયંકર દુકાળ પડ્યો। આર્કિટેક્ટ ગુસ્સે થયો। તે તેના મંદિરના છત નીચે ઊભો રહી અને છત તરફ જોઈને બૂમ પાડીને બોલ્યો કે ભગવાન, મેં દરેક નિયમનું પાલન કર્યું છે। મેં તારા માટે સૌથી સુંદર ઘર બનાવ્યું છે। વરસાદ કેમ નથી પડતો? તારો કાયદો એમ કહે છે કે જો હું તારા માટે એક્સ કાર્ય કરું તો તારે મને વાય પૂરું પાડવું જ પડશે। તે મારી જોડે વિશ્વાસઘાત કર્યો અને મને લાગે છે કે મારો તારી સાથેનો કરાર એ તૂટી રહ્યો છે। અને એની બીજી બાજુ માળી તેના ભારે હૃદયથી તેના છોડ અને ઝાડ સુકાય એ જોયા કરતો, પરંતુ તે અટક્યો નહીં। તેણે પોતાની રાતની ઊંઘ બગાડીને પણ એ દૂર કૂવામાં જઈ અને પાણીની ડોલ ભરીને લાવી અને ફૂલના મૂળને જીવતો રાખવા માટે ખૂબ મહેનત કરી। જ્યારે આજુબાજુના લોકો જુએ ને ત્યારે કે આકાશમાં તો વાદળ દેખાતા નથી, તું શું કરવા આટલી બધી મહેનત કરે છે, શેના માટે હેરાન થાય છે, ક્યાં પાણી આવશે ત્યારે જોયું જ હશે। ત્યારે તે હંમેશા હસીને એમ કહેતો કે મને ખબર નથી કે વરસાદ ક્યારે આવશે, પણ હું એટલું તો જાણું છું કે પૃથ્વીનો સ્વભાવ મૂળને ઉગાડવાનો છે અને મારું કાયમ એને તૈયાર રાખવાનું છે। આખરે એક દિવસ આકાશમાં બધા વાદળો ભેગા થયા અને જોરથી વરસાદ પડ્યો। આર્કિટેક્ટ પોતાના મંદિરની અંદર રહ્યો। પાણીથી આરસપારના જે ફ્લોર હતા તેને થયેલા નુકસાનની કિંમત ગણતરીમાં વ્યસ્ત હતો, જ્યારે ઓલો જે માળી હતો ને જે શ્રદ્ધાથી જીવતો એ હાથ પોળા કરી અને પ્રભુનો આભાર માન્યો। મિત્રો, ધર્મ છે ને એ નકશો છે, નિયમો, સીમાઓ અને માળખું એ છે જે આપણને ક્યાં જવું ને તે બતાડે છે, પરંતુ શ્રદ્ધા એ જ યાત્રા છે। ધર્મ પૂછે છે શું હું બરાબર કરી રહ્યો છું, જ્યારે શ્રદ્ધા પૂછે છે હું તમારી સાથે જોડાયેલો રહ્યો છું? તો મિત્રો, શ્રદ્ધાથી જોડાયેલા રહો એન્ડ મેક યોર માર્ક।